ડણક્યા સાવા જડતી રાતે કફન બાંધી માથે કે પિતા ઉપર ક્યારે ગીત કેમ નથી લખવામાં આવતા કે તમે એટલા બધા ગીત લખે ક્યારે ગાવાની ઈચ્છા ના થાય? હા ઈચ્છા થઈ ને, પણ મેં ઈચ્છાને કાબૂમાં રાખી. અમે તો પહેલા નાના હતા ત્યારે અમને એમ થતું મણિરાજભાઈ કેવું ગાય છે યાર, કેવું બેહતું કરે છે. જેમ કે ગીતાબેનને લોન્ચ કરવા, કિંજલ દવેને લોન્ચ કરી, તો એ લોકોએ ક્યારે તમને આવીને એવું કીધું કે મનુભાઈ તમારા કારણે આજે અમે સ્ટાર છીએ? આખા ફિલ્ડમાં કોઈ જોડી મારે તું તારી જીવનમાં થયું નથી કે મારે કોઈ જોડી બગડી પણ નથી. નથી. એ ઓપરેશન સિંદૂર ઉપર ગરબા લખવાની વાત થઈ કે એ પણ બહુ જલ્દીમાં, એ આખી ઘટના શું ઘટી હતી? કે કીર્તિભાઈ હતા એટલે આ કાર્યમાં સક્સેસ થઈ શક્યા. અને જ્યાં સુધી મને ખ્યાલ છે તમે ત્યાં સુધી નિર્વ્યસની વ્યક્તિ છો, યસ. તો દારૂ પર એટલા બધા ગીત કઈ રીતે લખી શકો છો? 5 વાગે અને પગ મારા તૂટે તો લોકો કહે જ છે 5 વાગે લમ ઘડિયાળમાં જુઓ કે કેમ ભાઈ, એટલે કે હવે આને ટાઈમ થઈ ગયો. મનુભાઈને ભવિષ્યમાં પણ ચૂંટણી લડવામાં કોઈ ઇન્ટરેસ્ટ કે કોઈ રાજકીય રીતે આગળ જવામાં ઇન્ટરેસ્ટ? નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીના નો ફિલ્ટર પોડકાસ્ટની શરૂઆતની જે આપે પળો સાંભળી એ ટ્રેલર હતું. પિક્ચર આખું બાકી છે. તળપદી ભાષાના ગીતકાર, ભાઈના પડદા પાછળના કસબી, અમે ગુજરાતી લહેરી લાલાના પ્રણેતા, કેટલાય સિંગર્સને પોતાના લખેલા ગીતોથી લોન્ચ કરનાર, કેટલાય સિંગર્સને પોતાના ગીતોથી હિટ કરનાર, અને હું ખોટો નથી તો 5000 જેટલા ગીતો લખીને પણ જેણે કંઈ મોટી વાત જ ન હોય તેમ હંમેશા સામાન્ય અને જમીન સાથે જોડાયેલા એ વ્યક્તિ એટલે મનુભાઈ રબારી. મનુભાઈ, ખૂબ ખૂબ આભાર આપના કિંમતી સમય માટે. થેન્ક યુ. દર્શકોને હું તમારી સાથે સવાલોની ચર્ચા શરૂ કરું પહેલાં એક વાત પણ જણાવવી જરૂરી છે, કારણ કે જે લોકો નથી જાણતા તેઓ માટે આજે જ્યારે પોડકાસ્ટની વાત હતી, અમે એમનો સંપર્ક કર્યો તો 2-3 દિવસ પહેલાં, અને તેઓ ફાઇનલ પણ થઈ ગયા હતા, આવવાના પણ હતા, પરંતુ તેમના પરિવારની અંદર એક એવી વ્યક્તિનું વિદાય થઈ કે જેમના કારણે તેઓને કદાચ જવું પડે તેવું હતું. અને અમે ફોન કર્યો કે મનુભાઈ સોરી, તમારે આવવું પડે એવું છે, અમારું બધું સેટિંગ થઈ ગયું છે, નક્કી થઈ ગયું છે. મનુભાઈએ બીજી કે ત્રીજી મિનિટમાં ફોન કરીને એવું કહી દીધું કે કોઈ વાંધો નથી, હું આવું છું. કદાચ મનુભાઈ આ દરેક વ્યક્તિ નથી કરી શકતું, તમે આ કર્યું એના માટે પણ આપનો આભાર. થેન્ક યુ. પણ આ કરવા પાછળનું કારણ હતું દર્શક મિત્રોને જણાવું કે મારા વાઈફના મામા ઓફ થઈ ગયા હતા, પણ તમારું નક્કી થઈ ગયું, આપણે વાત થઈ, તમે કીધું વાંધો નથી તો એક દિવસ પછી રાખશું. પણ પ્રકાશભાઈનો ફોન આવ્યો પાછો કે આવું થઈ ગયું છે, મેલ થઈ ગયેલો છે અને આવી રીતે બધી વાત છે. તો આ પરિસ્થિતિ મેં જાણેલી હતી. હું પ્રોગ્રામો કરતો હતો ત્યારે કોઈને ત્યાં હાજરી આપવાની નક્કી કરી હોય અને પછી કલાકાર અચાનક જ કહે કે પેલા લોકોને ના પાડી દેજો, નહીં પહોંચી શકાય. પછી એ લોકોને કેમ ના પાડવી, એ મારી પરિસ્થિતિ જે હોય છે એવી પરિસ્થિતિ તમારી થઈ હશે એવું મને ફીલ થયું કે ખરેખર મારી જે પરિસ્થિતિ થતી હતી આજે એમની એ થઈ છે. એમને મેલ કરી દીધો છે કે કાલે આપણું રેકોર્ડિંગ છે, આવી રીતે અમે લોકો કરવાના, આખો સ્ટુડિયોનું સેટઅપ થઈ ગયું છે અને હવે હું ના પાડું છું. તો મેં સમજાયા મારા વાઈફને, લોકોને, મારો દીકરો લઈ અને ગયો અને હું અહીંયા આપની સમક્ષ હાજર થયો, કારણ કે આ પરિસ્થિતિ મેં અનુભવેલી હતી. એટલા ઘણા લોકો સમજે પણ એ કરવું એ પણ મોટી વાત છે, ને એની શરૂઆત કરી. હવે એક મારી નાનકડી ફરિયાદ પણ છે તમને, તમે પર્સનલી કદાચ એને લો, તમે ઘણા બધા માતાજી ઉપર ગીત લખ્યા, માતા ઉપર ગીત લખ્યા, અલગ અલગ વિષયો ઉપર ગીત લખ્યા, પિતાનો વારો કેમ નથી આવતો? ક્યારે પિતા ઉપર ક્યારે ગીત કેમ નથી લખવામાં આવતા? સાચી વાત છે, પિતા ઉપર બહુ ઓછા ગીતો હોય છે અને સારો સવાલ છે તમારો. મેં હમણાં એક લખ્યું પણ છે, પિતા ઉપર સોંગ આવી પણ જશે, પણ પિતા ઉપર કદાચ નથી આવતા તો મારું એ માનવું પણ છે કે કદાચ પિતાની પરિસ્થિતિ લોકોને નહીં ખબર હોય એવું એટલા માટે કહું છું કે પપ્પા લગભગ કહેતા નથી હોતા કે મને આ તકલીફ છે કે આવું છે કે તેવું છે. પપ્પા દિલમાં દબાવી રાખે છે દર્દ, અને માં છે ને એ છલકાવી દે છે. એટલે માની આંખમાં આંસુ આપણે જોઈ શકીએ છીએ, પિતાની આંખમાં આંસુ નથી જોઈ શકતા, બાકી દર્દ તો બંનેને સરખું જ હોતું હોય છે. આ બધું મેં પિતા થયા પછી અનુભવ કર્યો અને પછી લખ્યું કે ખરેખર પિતાની શું પરિસ્થિતિ હોય છે. બાપ તો ક્યારેય કહેતો જ નથી મને આ તકલીફ છે, તમે જે માંગો છો એ તમને હાજર કરી દેશે. એટલે તમને તો એવું જ લાગે છે કે પિતા તો એકદમ મોજમાં છે, પિતા માટે બધું જોરદાર જ છે, પણ પિતાની પરિસ્થિતિ ખાલી પિતા જ જાણતો હોય છે, કેવી રીતે ચલાવતો હોય છે. ગરીબ વર્ગનો બાપ જે હોય છે એ મજૂરી જતો હોય છે, ઘણી વખત ટિફિનની વ્યવસ્થા નથી હોતી, એટલે ટિફિન ઘરવાળાને એમ કહે કે ટિફિન મારે નથી લઈ જવું કે આપણે, તો એ લોકોને દુઃખ થાય એટલે એ એવું કહે છે કે મારા મિત્રો જમવાનું લેતા આવતા હોય છે એટલે હું એમની જોડે જમી લઉં છું. જ્યારે ભાઈબંધો ફેક્ટરી ઉપર કહે છે ચાલ જમવા નથી તને, કે હું ઘરેથી વહેલા જમીને જ નીકળું છું, અને સાંજે આવે અને ઘરે જમવાનું ઓછું હોય કે એવું લાગે તો એ કે હું હમણાં જ બધા મિત્રો મળ્યા હતા અને પરાણે ખવડાવી દીધું, મારે નથી, ભૂખ જ નથી, કારણ કે ઓછું છે તો બચ્ચા અને એની માં ખાય અને મને તો વાંધો નથી, ચાલશે. આ જે દર્દ વેઠે છે ને એ પિતા છે, પણ પિતા કોઈ દિવસ કોઈને કહેતો નથી, એટલે કોઈને ખબર નથી પિતાની શું તકલીફ છે. કદાચ મારા અંદાજથી પિતા બને ત્યાં સુધી નથી કહેતો, એટલે આપણે એને નથી જાણી શક્યા. પણ મેં મારી જાત અનુભવ કર્યો અને હું પિતા બની અને એમાં ઉતર્યો કે ખરેખર પિતાની શું પરિસ્થિતિ હોય છે, ત્યારે મને ખબર પડ્યું કે માં જેટલે ને જેટલે એક બાપ પણ છે જે આ બધી પરિસ્થિતિઓનો સામનો કરીને તમને આખા પરિવારને ખુશ રાખે છે. ઘરનો મોભ છે,
જેના ટેકે આખું ઘર છે. અને કદાચ એ ફીલ થયા પછી તમે લખી શક્યા અને એ જ ગીત આવવાનું છે ને તમારું. હા, હવે એ જ વાત કનેક્ટ કરું છું માતાજીની. આપણે સૌથી પહેલા વાત થઈ ત્યારે તમે કંઈક માતાજીના દર્શને જવાના હતા અને માતાજી ઉપર તમે ઘણા બધા ગીતો પણ લખ્યા છે અને જ્યાં સુધી મને ખ્યાલ છે તમે ત્યાં સુધી નિર્વ્યસની વ્યક્તિ છો. યસ. તો દારૂ પર આટલા બધા ગીત કઈ રીતે લખી શકો છો? કવિ છે ને એ અનુભવી છે. હા, મારે તો અનુભવ કરવાનો છે. હું તો કોઈ બી કાર્ય કરવા જાઉં છું ને ત્યારે હું એ બની જાઉં છું. દારૂનું ગીત લખવા બેસું ને તો હું દારૂ પીધેલો જે વ્યક્તિની જે હાલત હોય છે એ મારામાં જાણે પ્રવેશી જાય છે કે એને પીધા પછીની શું શું તકલીફો થાય છે, કે એ શું શું નખરા કરે છે, શું નાટક કરે છે. બધા પ્રકારના બધાના મિત્રો હોય, મારે બી મિત્રો છે. બધા હાલતા ચાલતા જે વાતો કરતા હોય છે એ વાતો મારી જોડે પણ થતી હોય છે. પણ હું ખાલી એ વાતને સારી રીતે આપની સમક્ષ રજૂ કરું છું કે દારૂ પીધા પછી શું થાય છે. 5 વાગે અને પગ મારા તૂટે તો લોકો કહે જ છે 5 વાગે એટલે ઘડિયાળમાં જુઓ કે કેમ ભાઈ, એટલે કે હવે આને ટાઈમ થઈ ગયો. એટલે પહેલાં આપણે નથી ખબર પડતી ત્યારે આપણે પૂછતા હતા કે શું ટાઈમ થઈ ગયો, કે 5 વાગે ને કે હવે આને ટાઈમ થઈ ગયો, હવે પગ તૂટતા હશે એના એમ. આ લોકો તો તળપદી ભાષાના બોલાતા શબ્દો જ છે, પણ એને હું સારી રીતે કંડારું છું, વ્યવસ્થિત જગ્યાએ એને રજૂ કરું છું એટલે આપ લોકો સુધી પહોંચે છે. એવું તો છે ને કે ભાઈ હું દારૂનું ગીત લખું છું એટલે હું દારૂ પીતો છું, એવું જરૂરી નથી. આ તો લોકો છે કહેવત છે. હમણાં એક આપણે બેઠા ત્યાં મેં વાત કરી કે લોકો જાતે જ ઊભું કરેલી વસ્તુ છે. તમે આપણે આટલા અડધો કલાક બેસીને હવે તમે મને ગમે ત્યાં મળો તો હું તમને ઓળખી જ જાઉં, પણ નથી ઓળખતો તો ખાલી નથી ઓળખવાના ડોળ કરું છું. વાહ, એ અંદરથી નીકળેલું એક કૃત્રિમ રીતની હા, કે પ્રક્રિયા છે. અને એટલા માટે કદાચ એવી વહેમ હોતી હોય મને કે ભાઈ હું તમને નથી ઓળખતો, ખબર નથી હું, એટલે હું કંઈક અલગ લેવલ ઉપર છું, તમારા કરતાં હું બહુ અલગ લેવલ ઉપર છું, તમે મારા બરોબર કંઈ છો જ નહીં, આવું બતાવવા માગતો હું. બાકી તો તમે જ્યારે જેને મળેલા છો, અડધો કલાક કોઈની જોડે ટાઈમ નીકાળ્યો છે કે વાતો કરી છે, તો તમે આને ઓળખતા, હા બહુ ટાઈમ થાય તો કદાચ આપણે એનું નામ ભૂલી જઈએ, પણ એ માણસને ના ઓળખતા એવું બને જ નહીં. વર્ષોથી હું હીરા ઘસું ત્યારથી આજ સુધી બી મને લગભગના નામ પણ યાદ છે. અમારા શેઠ હતા, મારો ફોન એમના નંબર ઉપર આવે ત્યારે તો ફોનની બહુ વ્યવસ્થા ઓછી હતી, વાત કરું છું 2004ની, તો એમનો ફોન મને આપતા હતા. દાસભાઈ આજે મને યાદ છે, એવું જરૂર થોડું છે કે ભૂલી જઈએ. મારી ઘંટી ઉપર બેસતા હતા, ઘણા પકો અને રમો ને બધા યાદ છે. આજ મળે તો આજે મળે છે અને ઘણી વખત મળે તો એવી રીતે જ બોલાવે છે મને, તો આનંદ થાય છે. એવું થોડું જરૂરી છે કે ભાઈ તમે કંઈક અલગ લેવલ ઉપર હો તો પેલા નાના રહી તમને ના ગમે કે તમે એને ના બોલાવી શકો કે તમે એનાથી બોલાવો તો તમારે કંઈક લેવલ ઘટી જાય. હું આ બધી વસ્તુમાં માનતો નથી. તમે જે હીરા ઘસવાની વાત કરી, ઘણા બધા લોકો નથી જાણતા. બધા ધ મનુભાઈને જાણે છે, ધ મનુ રબારીને જાણે છે કે જેને આટલા બધા ગીતો લખ્યા છે. એ સફર કેવી રીતની રહી હતી? મારા એક મિત્ર જોગાજી ઠાકોર હતો, એમનું ભલામણ કરવા હું ગયો હતો, સીધી ભાષામાં કહું તો. અને એ અર્જનભાઈ સુવાળા હતા. મને પહેલી વાર સ્ટુડિયો બતાવવાવાળા કે મારા ગુરુ માનું તો અર્જનભાઈ સુવાળા, અમારા રબારી જ છે. એમની જગન્નાથ ફૂલ બજારમાં કિટલી હતી, ત્યાં ફૂલ બજાર આખું ભરાતું હતું નદી કાંઠે. ત્યાં એમની ચાની કિટલી હતી ને ત્યાં હું મળવા ગયેલો કે ભાઈ મારા એક મિત્ર જોગાજી છે તો તમે એમને કંઈક ગવડાવો ને. ત્યારે એમને એક ગીત ગાવાનું કહ્યું અને પછી 4-8 દિવસ પછી જોગાજીને બોલાયા અને એમની સાથે હું ગયો, પહેલી વાર સ્ટુડિયો જોયો. મને તો કંઈ લખવાનું કે હું કંઈ આવું કરીશ આવું કોઈ માધ્યમથી હતો જ નહીં, કે હું એમની જોડે ગયો જ નહોતો. હું તો ખાલી મિત્રતામાં એટલે ગયો હતો કે પાટણ હીરા ઘસતા હતા જોગાજી અને હું પણ હીરા ઘસતો હતો, એટલે જોગાજીને અમે સાથે રહેતા એટલે થોડીક મિત્રતા હતી. અને બીજું કે એ ગાતા હતા એટલે મને સાંભળવાનો શોખ હતો કે હું ગઉં કે હું લખું કે આવું તો ક્યારેય વિચાર્યું જ નહોતું. પણ હું એનું ભલામણ કરવા ગયો હતો કે ભાઈને, એટલે પેલા રબારીના નાતે અર્જનભાઈ મારું રાખ્યું, એમને ગીત બી ગવડાવ્યું અને એમની જોડે હું પહેલી વાર સ્ટુડિયો પણ ગયો. પછી ત્યાં આવતા જતાં ભદ્રકાળી દર્શન કરવા જવું, જગન્નાથ દર્શન કરું, પછી ત્યાં જવું એટલે એકવાર બેઠા હતા ને એ ટ્રેક, ત્યારે ટ્રેકનો જમાનો હતો કે એક કમ્પોઝિશન ઉપર ગીત લખાય ને પછી એ કમ્પોઝિશન ઉપર પાછું બીજું માતાજીનું ગીત બદલી, શબ્દ બદલી અને બીજું ગીત લખાય. ત્યારે જે જોગાજીનું ગીત ગવડાવ્યું તે લખતા હું પહોંચ્યો એટલે મને એ બોલતા હતા ને હું પેનથી લખી દેતો, અક્ષર મારા થોડા સારા આવે તો મને બોલાઈ ગયું કે આવું તો હું પણ કરી શકું એમ. તેમણે કીધું કે આ ગીત જોગાજીવાળું હતું, જો તમે કરી શકતા હો તો આપણે જોગાજીને પાછું ફરી ગવડાવશું. મારી એક જ લાલચ કે જોગાજી ગાય. બરોબર, બીજાના સ્વાર્થ માટે તમે કામ કરો. હા, મને તો આપણે તો કંઈક કરવાનું જ નહોતું, આપણને ખબર પણ નહોતી પડતી, એટલે મારી તો કોઈ વાત જ નહોતી. જોગાજી ગાય એ જ મારો આશય કે જોગાજી ગાય એટલે સારું. તો મેં કીધું ટ્રાય કરું. મેં ટ્રાય કરીને 2-4 લાઈનો લખી. ચેહરમાનું ગીત પહેલી વાર લખ્યું હતું, મને યાદ છે, એ કમ્પોઝિશન ઉપર. અને કમ્પોઝિશન હતું મારું ઉત્તર ગુજરાતનું આઈ જલાવાડ જોવાનું વાળું ગીત હતું. તો એના ઉપર મેં સારી રીતે 4 લાઈનો લખી. તો એમણે કીધું કે યાર જોરદાર છે, આ તો મારા કરતાં પણ સારું લખ્યું છે, આવું જ લખવાનું હોય. બસ ત્યાંથી ચાલુ થઈ ગયું. પછી ખબર ના પડી કેવી રીતે શું થયું એમ, પણ ચાલતા ગયા. પણ હા, સાહસ
અને સંઘર્ષ તો દરેકને કરવો જ પડતો હોય છે. 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી 2 વાગે અમે કારખાને જઈએ હીરાના, 3-4 વાગ્યા સુધી બેસી અને 4 વાગ્યા પછી બસમાં 15 રૂપિયાની ટિકિટ લઈ લેવાની, એટલે ત્યાંથી 56 નંબર અમારે બાપા સીતારામ ચોકથી નીકળે એટલે બેસી જવાનું. આ બાજુ કદાચ જો રિલીફ રોડવાળી બસ પકડાઈ ગઈ હોય તો ઠીક છે, બાકી રિલીફ રોડના નાકે કાલોપુર ઉતરવાનું અને ત્યાંથી જે બસ રિલીફ રોડ બાજુ જાય એમાં ચડી જવાનું. ટિકિટ તો આપણી જોડે 15 રૂપિયાની હોય ને જ્યાં આપણે ઉતરવાનું હોય ત્યાં ધીમી પડે એટલે ઉતરી જવાનું ફટાક કરતાં. આ જે રિલીફ રોડના 5-7 વર્ષ ચક્કર માર્યા એટલે ધીરે 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 બધું મળતું ગયું અને કુદરતી આપણે મહેનતથી પાછા ના પડ્યા, પૈસાની આશા ના રાખી. મારો લક્ષ્ય પહેલાંથી એ જ હતો કે તમે કોઈ બી કામમાં પરિપૂર્ણ થાઓ તો પછી પૈસા તો ઓટોમેટિક આવવાના જ છે. તમે કામ કરશો તો પૈસા તો મળવાના છે, પણ તમારે કામ કરવું નથી, સીધા પૈસાની લાલચ રાખો છો તો એ શક્ય નથી. મારા કેસમાં કદાચ એવું છે અને મારું પહેલેથી એવું હોય તો અમે પાયલોટ કરતા હોઈએ ત્યારે હું મારે ગાવું પડે કમ્પોઝિશન, ત્યારે મને ઘણા એવું કે સરસ ગાય છે, ગાઓ ને તમે, ગાવામાં ટ્રાય કરો ને આમ. તો હું કદાચ ટ્રાય કર્યો તો નાના મોટું ગાઈ બી શકતો હોત, પણ મારું લક્ષ્ય જે હતું ને અર્જુનની માછલીની આંખની જેમ જે કરવાનું ત્યાં ના પહોંચી શકત. કારણ કે કોઈ બી માણસ એક જ કાર્ય કરે છે ને તો જ એમાં સફળ થાય છે, મારું એવું માનવું છે. તમે બધુંય તમારે કરી લેવું, તમે ગઈ લો, તમે લખી લો, તમે વગાડી લો તો કદાચ એટલું સક્સેસતા નથી મળતી, હું માનું છું. મારો સવાલ પણ એ જ વિચારતો હતો કે તમે આટલા બધા ગીત લખ્યા, ક્યારે ગાવાની ઈચ્છા ના થઈ? હા, ઈચ્છા થઈ ને, પણ મેં ઈચ્છાને કાબૂમાં રાખી કે ભાઈ આપણે આ ઈચ્છા કરવાની જ નથી. આ તરફ જ જવાનું. આપણને જેના માટે ભગવાને અહીંયા મૂક્યા છે એ જ કાર્ય આપણે કરવાનું છે અને એક જ કામમાં આપણે પરિપૂર્ણ એમાં પાર થઈ જવાનું છે, જીવન એમ જ વિતાવી દેવાનું છે. પણ લોકો એવું કે લખવાનું તો કે મનુ રબારી, બસ એ મુકામ ઉપર પહોંચવું હતું કે ભાઈ લખવા મને આનંદ એ છે, તમે મને અહીંયા બોલાવ્યો છો પણ તમારો આભાર. મને એ વાતનો આનંદ છે કે કલાકારો, સાહિત્યકારો જે બી નામચીન વ્યક્તિ હતા એ લોકોને જ લોકો બોલાવતા હતા, એમના પોસ્ટકાર્ડ કે એમના ઇન્ટરવ્યૂ થતા હતા. ગીતકાર તરીકે હું આવ્યો છું તો મને એ આનંદ છે કે કાલ બીજો પણ છોકરો કોઈ સારો હશે તો તમે એને બોલાવશો, એ આવશે. અને ગીતકાર કોને કહેવાય ને ગીત કોણ લખે છે એ દુનિયાને ખબર નહોતી. લોકો તો કે હા કેવું ગાય છે. અમે તો પહેલાં નાના હતા ત્યારે અમને એમ થતું મણિરાજભાઈ કેવું ગાય છે યાર, કેવું બહેતું કરે છે. દેશી ભાષામાં એવું થાય, કેવું બહેતું કરે છે, કેવું ફિટ કરે છે, કેવા કેવા શબ્દ ગાય છે, કેવું બધું ગોઠવી દે છે તરત. પણ એ નહોતી ખબર કે ગોઠવવા પાછળ બીજું કોઈ હોય છે. પણ આ જાગૃતતા આવી બધામાં અને કદાચ મારા આવ્યા પછી ગીતકારનો બી એકદમ, ગીતકાર તો પહેલાં હતા જ ઝવેરચંદ મેઘાણી, કાગ બાપુને, પણ વધારે લોકો સુધી વાત પહોંચી કે અત્યારે ગીત આવે કોઈ તો જોવે તો નીચે તરત જોઈ લે કે ભાઈ કોણ છે, કોણે મ્યુઝિક કર્યું છે, કોણે ગાયું છે, કોણે લખ્યું. એ જાગૃતતા લોકોમાં આવી, સાથે સાથે અમે લોકોએ પણ એટલી મહેનત કરી કે એ મુકામ ઉપર પહોંચ્યા. બહુ બધા છે કે મનુ રબારી એકલા નથી ગુજરાતમાં, બહુ બધા સારા સારા રાઇટરો પણ છે. પણ આનંદ એ વાતનો છે કે બધા થકી અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. અને કદાચ એ જ વાત રહી, કારણ કે એક ખૂબ જ પ્રાઉડની વાત ઓપરેશન સિંદૂર થયું દરેક ભારતીય માટે, દરેક ગુજરાતી માટે એ એક ગર્વની વાત હતી. અને જ્યારે એ ઓપરેશન સિંદૂર ઉપર ગરબા લખવાની વાત થઈ તો મનુભાઈનો કઈ રીતે અપ્રોચ થયો? મનુભાઈની આખી જે સિસ્ટમ હતી, કદાચ મેં કીર્તિદાનભાઈ પાસેથી જાણ્યું કે એ પણ બહુ જલ્દીમાં એ આખી ઘટના શું ઘટી હતી? ઓપરેશન સિંદૂરનું થયું ત્યારે મને બોલાયો, HM સાહેબનો ત્યાંથી ફોન આવ્યો ઓફિસથી, હું ગયો. પછી મને એવું કીધું કે મનુભાઈ ઓપરેશન સિંદૂર માટે ગરબા લખવાના છે. ત્યારે તો મને એકદમ બે મિનિટ માટે શોક થઈ ગયો, ઓપરેશન સિંદૂર માટે શું લખું હું અને એમાં ગરબામાં શું લખું એમ. તો મેં કીધું સારું, એમને કંઈ નાતો પડાય નહીં, પણ મેં કીધું સારું તો હું વિચારું કેવી રીતે કરવું એમ. મને કે આપણે થોડી ઉતાવળ છે એટલે તમે ફટાફટ એનું કરીને મને કહો. કીધું ઓકે. એટલે હું ગયો તો એકદમ જોશમાં કે શું કામ હશે એમ, પણ પાછો ધીમે ધીમે નીકળ્યો કે યાર આ તો ગ્રુપ પેપર આવ્યું એમ, શું લખીશ, હા શું લખીશ. બહુ વિચાર્યું, બહુ યુટ્યુબમાં સર્ચ કર્યું આ તે, તો એમાં તો ઓપરેશન સિંદૂર જ આવતું હતું. એમાં કંઈ એનો વિષય આવતો નહોતો કે આવું કંઈ. મોદી સાહેબના ભાષણો થોડાક સાંભળ્યા, લગભગ 2 દિવસ તો મારા એમ જ ગયા ઘરેથી. પછી હું ટીવી આગળ જ બેસી રહ્યો, જેટલું સાહેબ બોલ્યા હતા, બીજું કોઈ બી બોલ્યું હતું, બધાનું સાંભળ્યું કે શું કહેવા માગે છે ખરેખર, શું ઘટના હતી, બધું જાણ્યું. બધું એક ડાયરી લઈને બેઠા, એમાં લગભગ 5-7-10 પત્તા ભર્યા, બધું લખ્યું. એ બોલ્યા એટલું બધું લખી લીધું. એમાંથી જે લેવા જેવું હતું એને ટીક કરતો ગયો. એક પેપરમાં આખું ઉતાર્યું, એકવાર વાંચ્યું અને પછી ગીતમાં ઢાળવાની કોશિશ કરી કે આ બધી ઘટના છે એ ભૂલાશે નહીં કોઈને. એટલે પછી ટેગલાઇન નક્કી થઈ કે કોઈ ભૂલ્યું નથી કે ભૂલવાનું નથી, કે આ વસ્તુ ભૂલાય એવી છે નહીં. શું થયું બેન દીકરીના સિંદૂરની લાજ, રાખી ઓપરેશન સિંદૂરે આજ, કોઈ એને ભૂલ્યું નથી કે ભૂલવાનું નથી. ડણક્યા સાવા અડધી રાતે,
કફન બાંધી માથે કે પછી આપણે વિચાર્યું કે ભાઈ આપણા જવાનોએ જે ખરેખર આ બલિદાન આપ્યું છે કે આપણા જવાનોએ જે આપણા દેશ માટે જે કર્યું છે, અને એ તો આપણે બધા જાણીએ જ છે કે એ ત્યાં સીમા ઉપર છે, એટલે આપણે અહીંયા શાંતિથી જીવી શકીએ છીએ. તો એમના જે કાર્યો હતા એ મને લખવાની તક મળી, એટલે હું તો ખરેખર ભાગ્યશાળી માનું છું મને કે આ સારા ક્ષણમાં મને સહભાગી થવાનો મોકો મળ્યો. અને આભાર છે સરકારશ્રીનો અને હર્ષભાઈનો પણ કે મને આના માટે લાયક ગણ્યો. મહેનત પહોંચી બહુ, પણ આનંદ પણ એ થયો કે જે મુકામે પહોંચવું હતું ત્યાં આપણે પહોંચી શક્યા, અને વીર જવાનોની બલિદાનની આપણે ગાથા પણ કહી શક્યા કે ખરેખર એ લોકોએ કેવી રીતે આપણને પાર ઉતાર્યા અને બેન દીકરીના સિંધુની લાજ કેવી રીતે રાખી. આ બધી ઘટના થઈ ગઈ, લખાઈ ગયું, ઓકે થઈ ગયું. 4-5 વખત તો મેં અલગ અલગ લખ્યું, એમાં સુધારા કરતા ગયા. પાછો જવું, સાહેબને મળવું, પાછું થોડી ઘણી વાતો કે આવું કંઈ કહેવું હતું. હર્ષભાઈ થોડાક સજેશનો પણ કર્યા. એવી રીતે આપણે બધું સુધારતા ગયા. ફાઇનલી થયું ત્યાં સુધી ફોરેનની ટૂરો ચાલુ થઈ ગઈ. એટલે કીર્તિભાઈ કેનેડા નીકળી ગયા. કીર્તિભાઈ કીધું કે મારું કેનેડા આજની રાતની ફ્લાઇટ છે, એમ જ્યારે વાત થઈ ત્યારે પણ કરી દઈશું આપણે ચોક્કસ. પણ મેં કીધું ભાઈ આ લોકોને છે ઉતાવળ, તમારે કેવી રીતનું છે? તો કે મેં 4 પ્રોગ્રામ છે, 4 કેવો કંઈક પ્રોગ્રામ હતા, એ પતાવી અને હું અમેરિકા જવાનો છું. પણ મેં કીધું આ આવું છે, તો એમણે કીધું કે કંઈ વાંધો નહીં, હું આવીને પછી અમેરિકા જઈશ. તો એ જે 8-10 કલાક કે 20 કલાક થતા હોય એ આવ્યા, સીધા એરપોર્ટથી ઘરે જઈને ફ્રેશ થઈને સ્ટુડિયો આવ્યા, ગાયું, અને બીજે દિવસે તરત ફ્લાઇટથી પાછા નીકળ્યા. એટલે પાછું હેરાન એવા થયા કે એર ઇન્ડિયાની ફ્લાઇટ મુંબઈ 2 કલાક ઉપર ફેરવીને પાછા ઉતારી દીધા કે ભાઈ એમાં કંઈ ટેકનિકલી પ્રોબ્લેમ છે. પાછા ઉતર્યા અને જ્યાં પ્રોગ્રામમાં પહોંચવાનું હતું ત્યાં ટાઈમ બહુ કટોકટીનો હતો. એમને લંડનની ફ્લાઇટ કરી, લંડનથી ત્યાં સીધા પ્રોગ્રામમાં ડાયરેક્ટ જ તૈયાર થઈને ત્યાં પ્લેનમાં તૈયાર થઈને જ સીધા પ્રોગ્રામમાં જ પહોંચ્યા. પછી હોટલ ગયા. એટલી બધી કષ્ટ વેઠ્યું પણ શેના માટે કે ભાઈ બધા આટલું બધું આપણા દેશ માટે કરી રહ્યા છો, તો હું પણ કેમ. અને હું તો એવું પણ માનું છું કે જે પ્રોગ્રામના પૈસા મળવાના હશે ને એ પૈસા પણ વપરાય, કારણ કે એકવાર ટિકિટ પાર્ટી કરી દીધી, જે મિસ થઈ ગઈ ને આપણે અર્જન્ટ કરવી છે કે કંઈ કરવું છે, તો એ તો આપણો પ્રોબ્લેમ છે ને, આપણે આગળના દિવસે નીકળવું જોતું હતું ને. તો એ બધું નુકસાન પણ એમણે ભોગવ્યું દેશ માટે. અને એમણે ખરેખર આભાર માનું છું કે કીર્તિભાઈ હતા એટલે આ કાર્યમાં સક્સેસ થઈ શક્યા. બાકી તો હાથ ઊંચા કરવાનો જ વારો હતો, કારણ કે કોઈ કલાકાર તો અહીંયા હતું જ નહીં. પણ કીર્તિભાઈ બી કેનેડાથી પાછા સ્પેશિયલ ગીત ગાવા માટે આવ્યા અને પછી પાછા અમેરિકા ગયા, અને જતાં પણ એટલા હેરાન થયા તો એ માણસ હસતો કે ના ભાઈ ઠીક છે એમ. ના કે બીજું હોય તો કે યાર મનુભાઈ પછી તમારે પેલા કાર્ય માટે આવ્યા અને એટલા બધા હેરાન થઈ ગયા, અને યાર હું તો ત્યાંથી સીધો ગયો તો સારું. એ માણસે એક વાત નથી કીધી. એને કીધું અરે એ તો બધું થાય કે યાર જે કાર્ય હતો એમાં આપણે પાર ઉતર્યા ને. વાહ. તો એ માણસની ખરેખર જે પોઝિટિવિટી હોય છે ને એ જોઈને આપણને એમ થાય છે કે આપણે તો કંઈ છીએ જ નહીં. મનુભાઈ, એક સમય એવો હતો કે જેમ કે ગીતાબેનને લોન્ચ કરવા, કિંજલ દવેને લોન્ચ કરવી, ત્યારે તમે ઓલરેડી સિતારો હતા. એ લોકોની શરૂઆત હતી, તમારો તો સિતારો હતો. ત્યારે એ ગીત અપ્રોચ કરતી વખતે, આ લોકોને હિટ કરતી વખતે ક્યારે એવું થયું મનુભાઈને કે જો આ ગીત જે છે એ મેં ન લખ્યા હોત તો આ લોકો સ્ટાર ના હોત? અથવા એ લોકોએ ક્યારે તમને આવીને એવું કીધું કે મનુભાઈ તમારા કારણે આજે અમે સ્ટાર છીએ? ના, એ લોકોએ કીધું નથી ક્યારે. મેં પણ એવું વિચાર્યું નથી કે આ લોકોને હું સ્ટાર કરી દઉં. આ બધા કિસ્મતના ખેલ હોય છે કે એમના માટે લખ્યું અને એ સ્ટાર થયા. એ તો કુદરતી મને નિમિત્ત બનાવીને અહીંયા મૂક્યો જ છે કદાચ એના માટે. બાકી જ્યારે 2012-14માં તો મારા જાદુ મંતર ને સોનતા ઉબુન કોનતા અને રાકેશ બારોટના અઢળક, પછી ભાઈના જિગ્નેશભાઈના સાજન લાખોમાં એક ને ઘણા બધા મારા ગીતો ચાલેલા. બરાબર. અમે એક માવતર મેલડીમાંનું કર્યું હતું, એના પણ ઘણા બધા ગીતો હતા. તો ત્યારે આપણે ઓલરેડી ચાલતું જ હતું. અને મેં કંઈ એવા લક્ષ્યથી આવ્યો નહોતો કે હું ગીતાબેનને હિટ કરી દઉં કે કિંજલબેનને હિટ કરી દઉં. પણ આપણે તો કલાકારને ભાવથી જે થતું હતું એ કર્યું. અને કિંજલ તો અમે બંને એક જ ગામના છીએ, મારી દીકરી જ છે સમજો. તો એના માટે તો આપણે જે સાથે રહીને આપણે કામ કર્યું એટલે તો આપણે આપણું કરતા હોય એવી રીતે જ કરવાનું હોય. મને તો અત્યારે પણ એવું છે કે જેના માટે આપણે કરીએ એના માટે તો દિલથી જ કરવાનું કામ. એમ કોઈ માટે ખાલી પૈસાને કોઈ દિવસ મહત્ત્વ આપ્યું જ નહીં કે ભાઈ પૈસા હોય તો સારું થાય. અને મારા કેસમાં તો બિલકુલ એવું છે જ નહીં. પૈસા હોય તો સારું થાય ને ભાવ હોય તો જ સારું થાય. હા, તો એ ગીતો કર્યા અને કુદરતી અને આભાર જીઓનો કે એ ટાઈમે બરોબર જીઓ લોન્ચ થયું એટલે ફ્રી આપેલું હતું સબસ્ક્રિપ્શન. હા, ત્યારે ના જીઓ 5G નવું જીઓ અનલિમિટેડ આપી હતું 1 વર્ષ માટે. એટલે બધા જીઓનું કાર્ડ લેવા માટે લાઈનમાં ઊભા રહેતા હતા. એ ટાઈમે જીઓ નવું લોન્ચ થયું
અને લેરીલાલાના રોણા શહેરમાં ગીતાબેનના આ બધા ગીતો પણ લોન્ચ થયા. એટલે લોકોએ ફ્રીમાં જોયું બહુ, અને લોકો સુધી ગીતો પહોંચ્યા. ગીતો સારા હતા એટલે લોકોને ગમ્યા. એ લોકોએ સારા ગાયા હતા કે મયુરે સારું વગાડ્યું હતું કે મેં સારું લખ્યું હતું, બધાનું ભેગું થયું અને બધા સુધી પહોંચ્યું. એટલે એ કે મેં એવી અપેક્ષા પણ નહીં રાખી કે એ લોકો મને આવીને એમ કે હું તમારા લીધે સ્ટાર થયો. તો એમના નસીબ હશે એટલે સ્ટાર થયા. એમાં કંઈ મને કહેવાનું બી મેં કોઈ દિવસ વિચાર્યું નહીં. તો તમે કીધું ત્યારે મને યાદ આવ્યું કે એવું કીધું એમણે. તો એમણે કીધું પણ નથી અને મેં કોઈ દિવસ એવી આશા રાખી પણ નથી. આશા એટલા માટે નથી રાખી કે ઓલરેડી મારું તો ચાલતું જ હતું. અમે સાથે ચાલતા સિતારો તો ઠીક છે પણ ચાલ્યા રાખતું હતું. એવું જરૂરી હતું નહીં કે ભાઈ આપણે એમનું કરશું તો ઘર ચાલશે કે પેલાનું કરશું તો. પણ આપણે કલાકાર તરીકે આપણો જે બિઝનેસ હતો કે આપણો જે વ્યવસાય હતો એમની સાથે જોડાયેલું હતું. આપણે કરતા હતા, એની સાથે સાથે કર્યું. કોઈ આપણે એમનો એવો ઉપકાર બી નથી કરી દીધો કે ભાઈ મારા લીધે ચાલ્યા જ આજીવન મારા જ ગુણ ગાય, એવું હતું નથી. આપણે તો ભગવાન જોઈ રહ્યો છે કોઈના માટે આપણે સારું કાર્ય કર્યું કે કોઈના માટે ખોટું કાર્ય કર્યું. એટલે આપણે એવી કોઈ આશા રાખી નથી ક્યારે કે કોઈ મને આવું કેમ. અત્યારે રાખે જ છે. અત્યારે કોઈ પ્રોગ્રામમાં આપણે જઈએ તો ગીતાબેન દૂરથી બોલાવે કે કિંજલબેન દૂરથી બોલાવે છે. અત્યારે આપણું કોઈ કામ હોય તો આપણે કોલ કરીને એમને કહી શકીએ છીએ. તો એવું કંઈ છે નહીં કે ભાઈ આપણા ગુણ ગાયા જ રાખે તો જ. સંબંધ તો જે છે એ ફેમિલી રિલેશન અત્યારે બધા જોડે છે જ. અને આખા ફિલ્ડમાં કોઈ જોડે મારે તું તારી જીવનમાં થયું નથી કે મારે કોઈ જોડી બગડી પણ નથી. હા, બધાને મારા જોડે પ્રેમ છે. પછી પાછળથી ના હોય તો મને નથી ખબર. બાકી મારી સામે તો બધાને મારા જોડે પ્રેમ છે. મનુભાઈ, જ્યાં સુધી મેં થોડું ઘણું વાંચ્યું, આપની વિશે જાણ્યું, આપના મમ્મીએ આપને ગીત લખવાની ના પાડી હતી કે ભાઈ આ ધંધો આપણો નથી, આપણે નથી કરવું. એ વાત તથ્ય કે કંઈ એમાં? ના, એટલે ના પાડવામાં એવું હતું આપણો ધંધો નથી એવું નહીં, પણ એવું કીધું કે બેટા આમાં મળતું કંઈ નથી. મેં હમણાં શરૂઆત કરી કે શરૂઆતના દિવસોમાં તમે પૈસાની આશા રાખો તો શક્ય જ નથી. કોઈ બી માણસ અહીંયા અમદાવાદમાં નોકરી કરવા આવે અને 10,000 રૂપિયા પગાર હોય તો એમ કે યાર 10,000માં કેમ પૂરું થશે? તો ડાયરેક્ટ તમે સીધા આવો છો એવા 50,000 રૂપિયા તો કોણ આપી દે? તમે એમાં કંઈક સક્સેસ થવો, એનાથી તમને થોડું ઉપર થાય, એનાથી થોડા ઉપર, એમ કરતાં કરતાં પગાર વધે ને. એના માટે સમય તો તમારે કાઢવો પણ તમારે બેલેન્સ કરવું પડે ને. 10,000 પગાર હોય તો તમારે ખર્ચા ઓછા કરવાના, એ તમારે બેલેન્સ કરવું પડે. એટલે એ બેલેન્સ નહોતું થતું. કારણ કે હું હીરામાં રજા પાડી અને આના માટે જવું ત્યારે કેવું હતું, આ ડિજિટલ જમાનો હતો નહીં. ફોન બી રૂપિયો નાખીને કોકનામાં કરતા હતા. તો એણે કીધું 4-5 વાગે આવજો, એટલે 4-5 વાગે આપણે જઈએ. એટલે એની જોડે વાત કરીએ, એને ગીત બતાવીએ, એને કે હા, તો પછી આમાં પાછી વાત થાય, પાછા ઘરે. એટલે એવી રીતે જે દિવસો બગડતા હતા. અને ત્યાં તો ખાલી જઈને પાછું આવવાનું, ત્યાં તો કોઈ પૈસા તો આપવાનું હતું. પછી આ બધું કરવાથી મહિનામાં 1-2 ગીત થાય ત્યારે 500-1000 રૂપિયા કોક આપે. એટલે 2,000-3,000 રૂપિયા બહારથી કમાઈને આવીએ તો અહીંયા હું 10,000 રૂપિયાનું કામ કરતો હતો, અડધા એટલે 5,000નું થાય. એટલે એમાં થોડું નુકસાન થતું હતું. મતલબ આર્થિક જે આપણી પરિસ્થિતિને જરૂર હતી અને એને પહોંચી વળાય એમ હતું ને. એટલે મમ્મીનું સીધી ભાષામાં કહેવું હતું કે ભાઈ આના કરતાં આપણે જે કરો છો એ કરો, તો બે ભાઈ સરસ કામ કરો છો તો આમાં એમ. અચ્છા, ઓકે. હા, એટલે એમનું એવો આશ્રય નહોતો કે ભાઈ આપણે આમાં ના કરી શકીએ આપણો ધંધો. પણ એમનું કહેવું કે આપણી જે આવક છે એમાં ઘટાડો થઈ રહ્યો છે એમ. એ ના થવું જોઈએ. એટલે એ થોડું ધ્યાન રાખો એમ. અચ્છા, બીજી એક વાત, તમે કીધું કે કદાચ તમારો કોઈની સાથે સંબંધ ખરાબ નથી થાય ઇન્ડસ્ટ્રીમાં, પણ ઇન્ડસ્ટ્રીમાં એવા કોઈ 2 વ્યક્તિ કે જેને મનુભાઈ રાતના 3 વાગે પણ ફોન કરી શકે, કોઈ એવા 2 ખાસ મિત્રો કે જેની સાથે ગમે તે વાત મનુભાઈ ગમે ત્યારે ફોન પર કરી શકે, તો કોણ છે એ 2? મારા ફિલ્ડના ગણું તો એક રાકેશ બારોડ છે કે જેને હું ગમે ત્યારે ગમે તે કહી શકું અને ગમે ત્યારે મારે માટે આવીને ઊભું રહી શકે. અને એક જિગ્નેશભાઈ બી છે. અને કીર્તિદાનભાઈ મિત્ર તો ના કહેવાય પણ વડીલ છે, પણ મને એવો ભરોસો છે કે કીર્તિદાનભાઈને હું અડધી રાતે ગમે તે કામ ચીંધું કે ભાઈ આવું છે તો મને એટલો ભરોસો છે કે મારી જ પડખે ઊભા રહે. વાહ. બીજી એક વાત, હંમેશા જીવનમાં એક રિગ્રેટ હોય કે આ લાઈફમાં ના થયું હોત ને તો સારું. મનુભાઈના જીવનમાં એવું કે આ એક પળ ના આવ્યું હોત અથવા આવું કંઈક ના થયું હોત તો સારું હોત, એવું ક્યારે મનુભાઈને કોઈ એવો વિચાર? ના, લગભગ એવું કોઈ કાર્ય નથી થયું. માતાજીની મહેરથી બધું પેલું જ છે. અને આમ જે વસ્તુ થતી હોય છે, ધારો કે મારો એક ભત્રીજો નાનો ઓફ થઈ ગયો ત્યારે મને બહુ દુઃખ થયેલું. પણ એ દરેકના પરિસ્થિતિ, જે જીવન મરણ છે એ તો કુદરતે જે આપેલું છે એ તો થવાનું જ છે. એટલે એ આપણને દુઃખ થતું હોય છે, પણ એને તો આપણે બીજું શું કરી શકીએ, આપણા હાથની કંઈ વાત હોતી નથી. પણ એ ટાઈમે મને બહુ અતિ દુઃખ થયેલું, કારણ કે એક જ બાબો હતો અને 3-3.5 વર્ષનો, ને એ બહુ, ત્યારે તો ફોનનો જમાનો નહોતો તોય મેં એને ફોન લઈ દીધેલો, એટલું બધું લાડ. ને પછી અચાનક એને એ ઓફ થઈ ગયો ત્યારે આપણને અતિ દુઃખ થયેલું. પણ આ કુદરતનો જે ખેલ છે એની સામે તો આપણે શું કરી શકીએ? મનુભાઈ, મેં થોડું ઘણું જે રિસર્ચ કર્યું એમાં એ જોવા મળ્યું કે આપ એક ભાજપના સક્રિય કાર્યકર્તા પણ છો, અને જ્યારે કોઈ પક્ષની વાત આવે તો ચૂંટણીની વાત ઓટોમેટિક જોડી લેવામાં આવે. મનુભાઈને ભવિષ્યમાં પણ ચૂંટણી લડવામાં કોઈ ઇન્ટરેસ્ટ કે કોઈ રાજકીય રીતે આગળ જવામાં ઇન્ટરેસ્ટ?
એવું વિચાર્યું નથી કોઈ દિવસ, પણ હા ભાજપનો સક્રિય કાર્યકર્તા છું અને એનો મને આનંદ પણ છે. અને પાર્ટી જે કહે છે એ બધું કરવા હંમેશા ભાજપના કાર્યકર્તાઓ તૈયાર જ હોય છે કે પાર્ટી શિરોમાન્ય, પાર્ટી જે કહે એ જ બધું કરવાનું હોય છે. અમે એવું કોઈ દિવસ વિચાર્યું નથી કે અમે આવું કરશું કે અમે આવું કરશું, હું આવું કરું કે હું આવું. અમારે તો પાર્ટી કે એ જ કરવાનું છે, અમારે તો એનું કામ જ કરવાનું છે. અમારે તો એમાં બધાને જોડવાના છે, અમારે એની વાત અમારે લોકો સુધી પહોંચાડવાની છે. અમારે લોકોને સાથે મળી અને ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવાનું છે. બસ મારો એ જ લક્ષ્ય છે કે ચૂંટણી લડશું કે અમને પેલું કરશે એવા કોઈ ઉદ્દેશથી હું ભાજપમાં જોડાયો જ નથી. કારણ કે હું જોડાયા ત્યારે કોઈ હું એવું હતો નહીં કે મારા નામથી હું આમ કરીને, હું તો મને પ્રિય છે કારણ કે મારી સમજણ આવી ત્યારથી જ ભાજપ જ છે. મને મારા લોહીમાં બી ભાજપ છે, પરિવારમાં બી હતું અને મેં એના કાર્યો જાણ્યા છે. અને હંમેશા હું જાણું છું કે મને જે મારા નજીક હોય છે એનાથી જ હું જોડાઉં છું કે મેં એમને પૂરેપૂરા જાણ્યા છે. મારી સમજણ આવી ત્યારથી તો લગભગ ગુજરાતમાં ભાજપની સરકાર છે એટલે મને વધારે પ્રિય છે. પહેલેથી જ મને એમાં મોદી સાહેબના ભાષણો પહેલાં બી હું જોતો હતો. અત્યારે બી ગાડીમાં આપણે ક્યાંક નીકળીએ એટલે એમનું કંઈક બોલેલું નવું કંઈ હોય તો ગાડીમાં એ જ સાંભળતા હોઈએ. એટલે એ તો આપણા પહેલેથી આપણા સાથે જોડાણ થઈ ગયેલું છે કે આપણે ત્યાં જશું કે લડી લઈશું કે એવા કોઈ ઉદ્દેશથી આપણે ભાજપમાં જોડાયા જ નથી. એક ઘણા લોકોને એવું થતું કે હવે એવું કમ્યુનિકેશન્સ માટેની કોલેજીસ થઈ ગઈ છે, રાઇટિંગ માટેની કોલેજીસ થઈ ગઈ છે. મનુભાઈ કઈ રીતે લખતા શીખ્યા? ક્યાંથી એમને લખવાનો આઈડિયા આવ્યો કે ભાઈ આ રીતે હું લખી શકું? કેમ કે 5000 ગીત એ નાની વાત નથી, કદાચ હું ખોટો નથી. 2-5 ગીત લખાઈ જાય રમતા રમતા, કદાચ મારા જેવા વ્યક્તિ પણ લખી કાઢે. આટલું બધું જ્ઞાન કેવી રીતે લાવવું, લખવું, શબ્દોમાં ઢાળવા કઈ રીતે સરળ થયું? 4600 તો મારા રાઇટર પોર્ટલ ઉપર રજીસ્ટર છે ગીતો. ઓકે. અને હજી ઘણા બધા જૂના એવા ગીતો છે શોધીને ચડાવીએ તો 5000 ઉપર પણ થઈ જાય. પણ કાયદેસર 4600 તો રજીસ્ટર મારા રાઇટર પોર્ટલમાં છે જ, બરાબર, જે બધા આઈપીઆરએસમાં જોઈ શકે એમ છે. પણ આ બધું જે તમે વાત કરી ને એ કોઈ કોલેજ કે કોઈ એકેડેમી આના માટે કંઈ હોતું, એટલે હોતું હશે એ મને નથી ખબર, પણ લખવું એ તો મને એવું લાગે છે કુદરતી જ છે. અને આ તો તમારા અંદરનો ભાવ છે અને એમાં શીખીને તમે લખી શકો તો કેટલું સારું લખી શકો એ મને નથી ખબર, પણ શીખ્યા વગર હું લખ્યું છે અત્યાર સુધી. મને ખબર નથી પડતી, મને કોઈ એટલું સંગીતનું નોલેજ નથી, પણ મને લોકોની નસ ખબર છે અને મને લોકોનો ટેસ્ટ ખબર છે. મને મારા કેસમાં એ વસ્તુ છે, હું શીખવા નથી ગયો, ભણ્યો નથી પણ ગણેલો છું સમજો. ભણ્યો છું બહુ ઓછું, 12 જ ભણ્યો છું સમજો, પણ ગણ્યો છું, દુનિયા ફર્યો છું, બધા સાથે બેઠો છું, બધા જોડે વાત કરી છે, બધા રખડ્યો છું. એટલે બધા અનુભવ થયા છે કે ક્યાં શું ભાષા બોલાય છે, ક્યાં શું વાત થાય છે, ક્યાં કેવી રીતે થાય છે, એ આપણે ગીતમાં કંડારીએ છીએ. એટલે લોકોને મજા આવે છે આ વાતની. અને એવી રીતે હું શીખ્યો છું. મને કોઈ જોડે બેસીને શીખડાવ્યું નથી કે જો આવી રીતે લખવાનું, આને આમ કહેવાનું, આને આમ કહેવાનું, એવું નથી કર્યું. પણ હા, મને એક વસ્તુ યાદ છે, 2006માં હું મણિરાજભાઈ જોડે પહેલી વાર ગયો ત્યારે હું ગીત સંભળાવતો થોડું વાઇબ્રેશન આવતું હતું ફર્સ્ટ ટાઈમ. અને મણિરાજભાઈ એટલે 2006માં તો મણિરાજભાઈને જોવા માટે લોકો લાઈન લાગતી હતી એમના ઘર આગળ. અને જેની જોડે હું બેઠો તો મને તો નવાઈ હતી. મોદી સાહેબને મળ્યો એવો એટલો આનંદ હતો. તો મારું વાઇબ્રેશન થતું તો એમણે મને કીધું કે આવું જ થાય બધાને, કે આનું ટેન્શન નહીં કરે, બધાને આવું જ થાય. મને આવું જ થતું પહેલી વાર એમ. તો મને થોડું આશ્વાસન મળ્યું. એ માણસ એટલો ભલો માણસ હતો કે એણે એ ટાઈમે એવું કીધું. બાકી બીજો હતો કે હાર ભાઈ ચાલ ને નીકળે એમ. પણ આ અમુક માણસોમાંથી આપણને શીખવા મળે. મણિરાજભાઈની એ વાત મને ઉતરી ગયા. આજે પણ કોઈ બી નાનો કલાકાર હોય ને તો મેં કોઈ દિવસ એને ઉતારી નથી પાડ્યો. ઘણા એવી ટેવ કે હા ભાઈ તો ચાલ ને તું બધું તૈયાર કરીને આવજો એમ તેમ. પણ ના, તૈયાર થઈને નથી આવતું, એને તમારે થોડું આશ્વાસન આપવું પડે. તમારું ખાલી એક આશ્વાસન એના માટે કાફી થઈ જતું હોય છે. એટલે ઘણા કલાકારોમાં તો ઘણું બધું શીખવાનું હોય છે. મને જેટલો જીવન જતું જાય છે એમ જાણે આપણે શીખતા જ જઈએ છીએ. આ વખતે નવરાત્રિમાં કીર્તિદાનભાઈને ત્યાં હું 9 દિવસ ગયો. કોઈ મહેમાન પર તો આ રીતે ભાઈ કે થોડાક દિવસ તું રહેજે ને એટલે બધું સચવાય એમ. મહેમાન ધારો કે કોમન મહેમાન હોય અને જેને હું ઓળખતો હોય, જેના આયોજકો ના ઓળખતા હોય, તો મને એમનામાં પ્લસ પોઈન્ટ એ જોવા મળ્યો કે એ માણસ આટલો આગળ એટલા માટે કદાચ છે કે એનો ભાવ બહુ અલગ છે. એનો ખાલી પૈસા માટેનો ભાવ નથી. એમનો એ માણસની કોઈની સાથે તુલના થઈ શકે એવું જ નથી. એ માણસ બ્રેકમાં જાય એટલે 500 ફોટા પડાવે. તમે વિચાર નહીં કર્યો હોય કોઈ દિવસ કે આ માણસ આટલું ગાઈને આટલું થાકીને આવેલો આટલા લોકો જોડે ફોટા પડાવે. પાછળ મોટી ગ્રીન રૂમ બનાવેલી હતી જેમાં બધા એકદમ એસી રૂમ હતી અને બધાના સોફાન લગાડેલા, બધા શાંતિથી બેસી શકે એવી. અને જેને જો સામે નજર પડે, જેને ઓળખતો એને પૂછે ચા પીધી, પાણી પીધું, ચા પીધી, ચા પીને જજો. અને બધા જેટલા કે આવી જાઓ,
આવી જાઓ, ફોટો પડાવવા આવી જાઓ. કોઈ એવું નહીં કે આપણે તો 10 ફોટા પડાવ્યા હોય ને તો મારા જેવો માણસ એમ કે બસ હવે રહેવા દે ને યાર, બહુ થઈ ગયું. એ માણસ 500 દરરોજના ફોટા પડાવતો હતો અને બધાને એટલું પ્રેમથી બોલાવતો હતો. ત્યારે લોકો એને એટલો પ્રેમ કરે છે કદાચ. એમનામાંથી મને આ વખતે બહુ બધું શીખવા મળ્યું કે ખરેખર આટલું પાચન બહુ અઘરી ઘટના છે. કીર્તિદાનભાઈ જે લેવલ ઉપર છે ને એમનું જે પાચન શક્તિ છે, આટલું પચાવવું બહુ અઘરું છે. આ તો પ્રગતિ માથે ચડી જાય આ જગ્યા ઉપર હોય તો. ભાઈની ઉંમર કદાચ 50 વર્ષ ઉપર થઈ હશે તો હવે તો આમ ગણીએ તો સરકાર મુજબ રિટાયર્ડ થવાનો ટાઈમ આવ્યો. એના બદલે અત્યારે પાછા એ બેક થયા કે જ્યાંથી શરૂઆત થઈ હોય એકદમ ફૂલ ફેસ સાથે. હવે 10 વર્ષ સુધી કીર્તિદાન ગઢવીને કોઈ હલાઈ નથી શકવાનું. એટલું જોરદાર ભવ્યાથી ભવ્ય નવરાત્રિ આ વખતે હતી અને બધે ચારે બાજુ એની ચર્ચા ચાલી. એટલે નવરાત્રિની વાત કરી છે ને, તો અમારી જેમ તમે ટીમ જોઈ રહ્યા છો, કેમેરામેનની ટીમ છે, પીસીઆરની ટીમ છે, અમારે બધાની બહુ તકલીફ પડતી હતી નવરાત્રિના પાસનું. તમે તો ના પાડી શકો એવા વ્યક્તિ નથી. ત્યારે કઈ રીતે સેટિંગ કરતા? કોઈનો ફોન આવે તો મને પાસ કરી આપો ને. સવારે 6 વાગે ઘેર પહોંચીએ આપણે, ત્યાંથી 4 વાગે નીકળ્યા હોય, પછી વચ્ચે મિત્રો પાસે બેસીને એમ કરતા કે 5-6 વાગે પહોંચી અને સૂઈ જઈએ થોડું ઘણું જમીન, એટલે સીધા સાંજે 6 વાગે જાગીએ. હવે મને છે ને ફોન સાયલેન્ટ બંધ રાખવાની ટેવ નહીં કે પછી કોઈને આવ્યા છે આમ, એટલે સાયલેન્ટ રાખું. એટલે સાયલેન્ટ જ્યારે હું ઉઠું ને ત્યારે 25 ફોન પડ્યા હોય અને એવા વ્યક્તિના ફોન પડ્યા હોય કે જેને આપણે ના પાડી શકીએ પાસ માટે. પછી ઘણા અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય. એટલે જીગરદાનભાઈ અહીંયા હતા કે કીર્તિભાઈ હતા, તો એમની સુધી તો ઠીક છે, આપણે કલાકારોનું તો કલાકાર જોડેથી કંઈક સેટિંગ કરીએ. પણ ઘણા તો મંડળીના કે હવે જેને આપણાથી કોઈ લેવા દેવા જ નથી મંડળીના, બરાબર, આપણે જ મંડળી જોઈ જ નથી, તો એમના કોણ આયોજક છે ને કેવી રીતે છે, એમના પાસ કેમ લાવવા? એ તો બહુ અઘરી ઘટના હોય. પણ પછી હું એવું કહું કે ભાઈ આ નથી થાય એવો મંડળીવાળા, પણ કલાકારનું તો કીર્તિભાઈને ત્યાં થોડા જણને લઈ જવું, થોડા જીગરદાનને ત્યાં મારા 2-4 મિત્રો હતા એમને કંઈ પાસ મંગાવું. ઘણી વખત ઘરના પૈસા બી નાખીને એવું કરીને મોડ નવરાત્રિ પૂરી કરી. હા, પણ નવરાત્રિમાં 50-60 હજાર રૂપિયા ઘરના વપરાયા, પણ આપ્યા, કોઈ ના નથી પાડી શક્યા. હવે એમાં વસ્તુ એવી હતી કે હું ના પાડું તો બાનું જ છે એવું જ લાગતું હતું લોકોને. એવું હતું જાણે કે હું આયોજક છું કે બધા જોડે મારું ભાઈને કીધું તો ના કઈ રીતે હોઈ શકે એના જેવું છે. એટલે બધા કે તમને તો આપે જ નહીં, એટલે મને આપે તો 50 પાસ થોડા આપે કોઈ, સમજો. પણ એમને એવું ના કહેવાય, એમને એવું કહીએ તો એમને ખોટું લાગે કે તો આપવું નથી. એટલે બધા આ પરિસ્થિતિ નથી જાણતા, તો આપણે જેમ તેમ કરીને ચલાવ્યું, નવરાત્રિ પૂરી કરીએ. મનુભાઈ, છેલ્લો સવાલ એ કે દિવાળી પણ આવી રહી છે, આપનો પુત્ર પણ ખૂબ જ મોટો થઈ રહ્યો છે ધીમે ધીમે. આપના પુત્ર માટે અથવા એવા પિતાઓ માટે, જે મારી શરૂઆત હતી કે પિતા પર ગીત નથી લખ્યું, તો એની વિશે જો આપ કંઈ કહેવા માગતા હો કે કઈ રીતે એક પિતા માટે મુશ્કેલ છે, આપના પુત્ર માટે આપ જો કોઈ મેસેજ આપવા માગતા હો આ પોડકાસ્ટ થ્રુ, તો શું કહેશો? પિતાની વાત હમણાં મેં જે કરી એ પ્રમાણે મને એટલી ખાલી ખબર પડે છે કે હું છું, તમે છો અને અત્યારના જે બાળકો છે એ બધાને કહું છું કે મા બાપ બંને સરખા હોય છે, પણ જીવનમાં ખાલી તમારે દુઃખી ના થવું હોય તો મા બાપ દુઃખી નહીં થાય તો તમે દુઃખી નહીં થવું. બસ મને આટલી ખબર પડે છે કે તમે મા બાપ તમને કેવી રીતે મોટા કરે છે એ મા બાપ જ જાણે છે, જે તમને ખબર નથી. તમે જ્યારે જાણશો ત્યારે મા બાપ નહીં હોય, બરાબર. એટલે મારું એ કહેવું છે કે તમે એ પરિસ્થિતિ જ્યારે અનુભવશો ત્યારે તમને ફૂલ અફસોસ થવાનો છે કે યાર આપણે મા બાપનું આ માન્યું નહોતું, આવું કર્યું, આપણે એમને હેરાન કર્યા, આવી રીતે થયા, આપણે આ વસ્તુ જીદ કરીને લાવી, એમને નહોતું પહોંચી વળાતું તોય બી લાયા. ઘણા લોકો તો બિચારા વ્યાજે લઈને છોકરાઓને કરી આપતા હોય છે. છોકરો કે હું કોલેજ નહીં જાઉં બાઇક વગર, કે હું ગાડી વગર નહીં જાઉં. આ રીતે એ લોકો વધારે હેરાન થતા હોય છે, જે લગભગ કોમન વાત થઈ ગઈ છે. આ હું આ જ બ્રાન્ડ પહેરીશ, બ્રાન્ડથી કોઈ ઓળખતું નથી, બ્રાન્ડ તો પોતે જ બનાવે છે. બ્રાન્ડ પહેર્યાથી બ્રાન્ડ નથી થવાતું. એટલે મારું બધા દરેક મા બાપના સાંભળે અને જેના છોકરા દીકરા, આપણે પણ મા બાપ છે તો આપણે બી કંઈ ભૂલ થઈ હોય તો હજી મોકો છે કે મા બાપે જે કહ્યું છે એ તમારા માટે જ કહ્યું છે, કારણ કે મા બાપની જે પ્રોપર્ટી છે એ તમારી જ છે. તો એવું તો છે નહીં કે તમને નથી આપવાના એટલે તમને એવું કહે છે કે તમને હેરાન કરે છે કે તમને બોલે છે કે તમને એ કંઈક ટોકે છે, તો એનો મતલબ એ નથી કે એ પ્રોપર્ટી તમારી નથી. તો એનું કંઈક તો સારું હશે ને, તમારો જ માણસ છે, તમારા જ મા બાપ છે, તો તમારા માટે કંઈક સારું હશે તો જ બોલે. તમને દુઃખી કરવાનો જ એનો આશ્રય હોય જ નહીં. તમને રોતા છાના રાખે છે એને, તો હવે તો મોટા થયા છે, એનું ટાપુટીયું કરો એવા તો તમને શું કામ હેરાન કરે? અને એ સત્તા પણ એક કરે છે તો એના પાછળનું કંઈક તો કારણ હશે ને. તો મારું ખાલી સીધી લીટીમાં એવું કહેવું છે કે મા બાપના કાર્યો જે છે, તમે એમના જે બી તકલીફ આપી છે એ તમે અનુભવશો અને તમને અફસોસ થશે. ત્યાં સુધી બહુ દૂર થઈ ગયેલા હશો તમે મા બાપથી અને બહુ વાર થઈ ગયેલી છે. તો અત્યારથી જ
એના ઉપર કાબૂ કરી અને તમે એમને હેલ્પ કરો ને, છોકરા મોટા થાય ત્યારે મા બાપની આશા એવી હોય કે તમે એમને હેલ્પ કરો. એના બદલે તમે એને વધારે હેરાન કરો છો કે મને તો આ જ જોશે, મને આ જ બૂટ જોશે, મને આ જ બ્રાન્ડ જોશે. અરે બ્રાન્ડ એટલે શું? બ્રાન્ડ પહેરવાથી જ લોકો ગણે કે આ જોરદાર છે. એ તો મુકેશ અંબાણી કહેવા નથી જતો તો એ લોકોને ખબર છે કે આ મુકેશ અંબાણીનો છોકરો છે. એને થોડું બ્રાન્ડ બતાવવાની હોય. એટલે તમે જાતે બ્રાન્ડ બની જાઓ, બ્રાન્ડ કપડાં પહેરવાનું ને એ બધું ભૂલી જાઓ. હા, એવું નહીં કે ના પહેરશો એવું નથી કહેતો હું, પણ કહેવાનો મતલબ એ છે કે એ પહેરીને બ્રાન્ડ થશું એ નથી. ખાલી મા બાપ ખુશ રહેશે ને એટલે તમે બ્રાન્ડ જ છો. વાહ, આભાર મનુભાઈ આપણા કિંમતી સમય માટે.